આ કથા રામચરિત માનસની કથા છે ને. હવે આ કથા તો હજારો વર્ષથી હાલી આવે છે, વાત એ એક ની એક જ છે. હું સાંભળીને કામ શું છે? મારી વાતનો કોઈ ઊંધો અર્થ ન કરતા હો. અને આમાં છે ને રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે હું કહું છું. જ્યાં તાર હું ત્યાં નહોતો, કોઈ ફોન બોન ન કરતા. આ ચોખી ને ચટ વાત. આમાં તો જેટલું ખોટું હોત આવશે. તમને ગમે એમ કઈ રોકી રાખવા છે, ખોટું બોલે તે રોકાય છે. હાવ હાસું કોઈ સાંભળવા રાજી નથી. એટલે રામચરિત માનસની વાત તો એક ની એક છે. હું સાંભળે શું કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આ જ છે કે બીજું છે કઈ? તો શું સાંભળે નથી? હજી સમજાણું જ નથી. મારો કહેવાનો અર્થ છે ને કંઈક જુદો છે. મારે કહેવું છે કંઈક બીજું. આ કથા વાંચે છે એ બરોબર છે, તમે સાંભળો છો એ બરાબર છે, તમે ખર્ચા કરો છો એ બરોબર છે, પણ આમાં વાત તો બીજી કઈ આવતી નથી. તો પછી આમાં બગાડ ઉભો કેમ નથી રહેતો? પણ કથાનો વક્તા એ કથા વાંચતો હોય અને રામ અને ભરતનો પ્રસંગ આવે ને ભાઈ ભાઈના ભરતના પ્રસંગની જ્યારે પ્રેમની વાત આવે અને આપણા ઘરે આપણે આવ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથામાં કોઈને ફાયદો નથી. નારાયણ હાઉ બહુ ના જો વિખવાદ ન મટે તો કથાનો કોઈ ફાયદો નથી. દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા ખિસ્સા ખાલી થાય. અમારે તો રોજે રોજ તારીખો આવે છે. તમે છોકરાને 10 રૂપિયા નથી આપી શકતા, અમને લાખો રૂપિયા આપો છો. વિચારો, કંઈક વિચારો. આ ઘર સુધી જો કથા ન પોગે ને, કથાનો કોઈ મતલબ નથી. રામને અને દશરથ મહારાજને જે સંબંધ હતો એવો આપણે બાપ દીકરાને છે. માં ભગવતી સીતાજી અને કૌશલ્યા માને હાઉ બહુનો જે નાતો હતો એવો નાતો આપણા ઘરે છે. બાપુ બહુ સારી વાંસે, બહુ સારી વાંસે. તમને તો સાંટો ન પીડ્યો. નકરા બાપુ વાંસે એમાં શું વળવાનું હતું? રામ હા, મારા જેવું સાચું કોઈ નહીં કે તમને કોઈ કલાકારને તમને સાંભળવા જ નહીં મળે. હું તો સત્ય જ કહું છું. બોલાવો બોલાવે, ન બોલાવે કઈ નહીં. હા, હું હાસવી ન હોઉં એટલું મને ભગવાને આપ્યું છે. હા, વિડિયા તો મને ખબર નથી ને બહાર પડી ગયા. મને આનો શોખ નથી. અને મારા કોઈ પણ વિડિયા તમે જોતા હોય એમાં હું કોઈથી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો. એ તો 1000 હાથ વાળો જેથી કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળો શું કરવાનો હતો ભલા? મને ઘણી જગ્યાએ એમ જ આવી કે તમારે ફેસ થવાનું. અરે ભાઈ, હું 24 કલાક ફેસ જ છું. અમે મારું માથું ઓળેલું હોય કે ન હોય મારો રામ જાણે. કોઈ મતલબ નથી. અંદરથી ફેસ થવાની જરૂર છે. બહાર તો બધા દેખાય, ફેસ જ દેખાય છે. માઇલ પર કોણ જાણે કેવો કડદો ભર્યો છે. સત્ય મારો કહેવાનો અર્થ એ છે કે મને અને તમને જો દુનિયામાં માણાનો અવતાર આપ્યો હોય, અત્યારે સમય કેવો છે? આપણા ગઢાએ હારો 2 ટાઈમ રોટલો નથી જડ્યો, હારું કપડું નથી જડ્યું. અત્યારે વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, હિલોળા કરે એવું મળ્યું છે ભલા માણા. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું લાગે. છોકરા કાજુ બદામની વાખીટ કરે. બોલો, આપણને પારલે નથી જડ્યું. હવે જીવે એવું નથી આવ્યું તોય કે અમારે મેં કઈ નથી, કઈ મરો, કઈ ન હોય તો શું જોવે છે ખબર નથી પડતી. અરે જીવે એવું આવ્યો. અયોધ્યામાં હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં અયોધ્યાની મહારાણીની હરરાજી કરવી પડી. બાપુ, આપણે બૈરા વેસવાનો વારો નથી આવ્યો હજી, તોય દુનિયા રોવે છે. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાના મહારાણી એક તમને કહું બજારમાં પોતાના પત્નીને લઈ નીકળે અને એમ કે મારે બૈરું વેચવું છે, મારે બૈરું વેચવું છે. અત્યારે કોઈ લીધેલા નથી દેતા પાછા. બૈરા શું વેચે? લઈને બૂસ મારી દે. બોલો, બૈરાની પછી વાત કરવાની. સતયુગ હતો. હારો ગરાગ નો જડ્યો. ગરાગ મારા રામ સત્યની માટે શું કરવું પડે ઇતિહાસ ખોલો તો ખબર પડે. રામાયણ છે ને, આ રામ કથા છે ને બાપુ બહુ ગહન છે, ગહન. જોકે તમારા આ 2 કલાકાર છે ને, તમારા ગામનું ઘરેણું છે, કિશોરભાઈ અને રવજીભાઈ. એમને એકવાર જોરદાર તાળીથી બતાવો. અમે તો હમણાં ખિસ્સા ભરીને હાલ્યા જઈશું. આવડા મહેનત તો અહીં કરે છે. ખરેખર સારી આ યુવક મંડળ, બજરંગ યુવક મંડળ, ખરેખર ધન્યવાદ છે. સરસ મજાનું આયોજન. જોકે
મને અગાઉ ગઈ વખતે મને ફોન આવ્યો હતો પણ નહોતો આવી શક્યો, કારણ કે તારીખ હું એ જ કહું છું કે અમને ઘરે હોવા નથી દેતા, માણસને સાંટો પડતો નથી. 16 તારીખથી આમનામ હળંગ છું, 16 તારીખ, અને હજી 6 તારીખ સુધી આમનામ ખેંચવાનું. મારો નાશ શક્તિ આપે, હનુમાનજી મહારાજ શક્તિ આપે. બાકી તો શરીર છે બાપુ, ખોરાક જોવે, આરામ જોવે, બધું જોવે, પણ છતાંય હમણાં અહીંથી નીકળશું ને વાય ગાડીમાં કૂતરું પડ્યું છે, પીડ્યા આવીશું. બીજું ગામ આવે ત્યાં ચાર્જિંગ બાર્જિંગ થઈ જાય થોડુંક, વળી પાછું હાલ્યું જાય. હા કે છે મને ઘણા એમ કે મરી જઈશો, મરી તમે જીવવાના છો, તમે એક દી મરવાના જ છો, ત્યાં અમે 5 નામ લઈને મરી છે ને તમે કોરા જવાના છે એનું કઈ નથી દેખાતું. અરે આટલા બધા બેઠા છે બાપુ, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. બાપુ એક વખત આ જીવનમાં અમે આવ્યા હોય, તમારા ગામમાં પહેલી વાર આવ્યા છે ને આમાં જો 5 જણા બાપુ અમારી સારી વાત ન કરે તો અમારા ભજનમાં ધૂળ પડીને બોલા મને. હું કોઈ સલાહ દેવા માંગતો ને, રામ કથા ભાગવત કથા ને બધું બધાએ સાંભળ્યું, રામે આમ કર્યું ને કૃષ્ણએ આમ કર્યું, તમે શું કર્યું? તમારે કઈ કરવાનું નથી, આ બસ નકરી વાતો જ કરવાની છે. મારી તો એક જ ભલામણ છે બહેનોને ને ભાઈઓને બધાને, માને ને બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને ફેશન બેસનનું માપ રાખો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ નથી કહેતો કથા એવું બનાવો, મંદિર બનાવો, પ્રતિષ્ઠા એવું કરો, કરતા હોય કરજો, ના પાડવા નથી આવ્યો, પણ કરવાની મેઇન મુદ્દો આ છે, માને ને બાપને બાપુ હાચવજો. અને આ બહેનોને કહું, લગ્ન થઈ જાય ને પછી હાવ હારાને હાચવજો. હારા દીકરા જોતા હોય તો, હારા સંતાન જોતા હોય, હારી પેઢી જોતી હોય તો હાવ હારા જેવા હોય એવા. કારણ કે પછી તમારા માતા પિતાએ કન્યાનું દાન કર્યું છે, તમને પાછા નહીં રાખે કોઈ દી. દેકારો કરીને જાય તો બીજું ઘર ગોત છે, તમને રાખશે નહીં. હા, સાસુ સસરા છે ને એ જ્યાં સુધી બાપના ઘરે હોય ત્યાં સુધી તમારા માતા પિતા, પછી તમે લગ્ન થાય ને પછી સાસુ સસરા છે એ તમારા માતા પિતા. હા, અને એની સેવા કરજો બાપુ. જો આપને ટેકો દેવા દીકરા ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય. ભગવાન એકાદો હારો દે, ભગવાન એકાદો ગોદામ છે એમાં કાઢીને દઈ દે, એની માટે તો વાવણી કરવી પડે. અરે હું તો આ જગતજનની દીકરીઓને કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણા ભજન ન કહેવાય. રામ હારા દીકરા તો થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજા જેવી થાય. હે વાળ કપાવે બેનું, બોલો. હું તો ક્યાંક જોઈને તો આપણે એમ થાય કે અલ્લાહ તોબા છે. જોકે કપાવતા કપાવજો ભાઈ, હું કોઈને ના પાડવા ન થાય, કોઈક બેનું ખોટું લાગે, પણ મોટી સિટીઓમાં જાય ને ભાઈ ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો, બેને કપાવી નાખેલા વાળ હોય ને ભાઈ આવડા રાખ્યો હોય, આપણે એમ થાય કે આ બેન છે, બોલાવ્યું તે ખબર પડે કે આ તો ભાઈ હતો. અરે સંસ્કૃતિની પથારી ફેરવી નાખી તમે જુઓ તો. શું આપણી સંસ્કૃતિ હતી, શું આપણી મર્યાદા હતી બાપુ. પણ હવે આમાં કોને કહેવું? તમે જુઓ તો પેલા ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ડીશું લઈને રગડે, જો ભજીયું નાખજે, થોડીક દાળ નાખજે, થોડાક ભાત નાખજે, ભિખારી જેવી જિંદગી કરી નાખી. આ સંસ્કૃતિ છે આપણી. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. રાયડું પાડે ને ચોખ્ખું ઘી 2 કિલો નથી ખપતું. દારૂ બાવળિયામાં વેકે તો 2 લીટરના પીપડા ખેપી જાય. બહુ વિચારવા જેવું છે. ના ગાયું રોડમાં જ રખડે, કૂતરા બંગલામાં છે. બોલો, સોપડા ફૂટપાથ ઉપર વેકાય છે અને જોડા શોરૂમમાં છે. તોય આપણે એમ કે ભારત કા વિકાસ ને મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય. બોલા સંસ્કૃતિ પતાવી દીધી આપણી. આમના આ વાહન બનાવ્યા ને, વાહન એ માણા હાટું બનાવ્યા હતા કે ટાંટિયા ન તોડવા પડે. અત્યારે ભેંસું વાહનમાં જાય છે, માણા હવે 4 વાગે જાય મોટા મોટા સડા ફેરી રોડમાં હાલ્યા જતા હોય. હાલ્યા આપણે એમ થાય તમારા હાટું વાહન બનાવ્યા હતા, હજી હાલ્યા નથી કરો છો. અરે હું તો એમ કહું કે, અને હું મારી વાત તમને કહું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. આ તમારા ગામના રોડ જ મેં ઘસ્યા છે. અહીંયાથી 25 વખત નીકળ્યો, કોઈએ ન કીધું દરબાર અડધી ચા પીતા જાવ. અત્યારે કે બાપુ બહુ મજા આવે, બાપુ બહુ મજા આવે. આ ભજનનો પ્રતાપ છે. હનુમાનજી મહારાજ બાપુ, હું તો એમ
તમને ત્યાં સુધીની વાત કરું તમને બીજું કાંઈ ન આવડે એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો બાપુ રોજ કોઈ દી તમારે મોડો દી નહીં એવું આપણા શાસ્ત્રોની આપણા મહાપુરુષોની આપણી જે ગાથાઓ છે ને બાપુ એની તાકાતની